નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસ મુખ્ય પ્રેક્ષક બની ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન સમયે રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો, સાથે રાહુલ ગાંધીનું પૂતળું દહન કરાયું। કોંગ્રેસ જ્યારે વિરોધ કરે છે ત્યારે વિપક્ષ નેતા અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવે છે, ત્યારે ભાજપ દ્વારા કરેલા વિરોધ પ્રદર્શનમાં પોલીસે ભાજપના નેતાઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે એસીપી રાઠવા સાહેબને મીડિયા સમક્ષ સવાલ કરવામાં આવતા તેઓએ નો કમેન્ટ બોલી મીડિયાને ટાળવાનો પ્રયાસ કર્યો। અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા। સર, પૂતળા દહન કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર બાબત? લોકો હેરાન પરેશાન થાય છે ટ્રાફિક ચાલુ છે, કોઈ કાર્યવાહી થશે? ટ્રાફિક ચાલુ છે, પૂતળા દહન નો કોમેન્ટ। પરમિશન હતી સાહેબ, પૂતળા દહન બાદ કેમ પરમિશન હતી ગઈકાલે કર્યું તો એમની પાસે પરમિશન આપે।